નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1 એનું સોલ્યુશન જોઈએ છીએ, જેના 2 વિડીયો ઓલરેડી આવી ચૂક્યા છે. બરાબર, આજે આપણે આ ત્રીજા વિડીયોની અંદર છેલ્લો વિડીયો ચેપ્ટર 1 માટેનો છે. બરાબર, જો અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચાલો તો શરૂઆત કરીએ. આ બંને વસ્તુઓ છે તે ચાલી ગયેલી છે. પ્રશ્ન 8 અને કારણો એ પૂરા, અને પ્રશ્ન 9 થી આપણું અહીંયાથી બાકી છે. ચાલો તો પ્રશ્ન 9 છે, તફાવતના બબ્બે મુદ્દા આપો. પેલું છે સ્વાવલંબી સજીવ અને પરાવલંબી સજીવ. તો સ્વાવલંબી સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, અને પરાવલંબી સજીવ તો કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને તેઓ ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણી ઉપર આધાર રાખે. બરાબર, બીજા પાસેથી ખોરાક મેળવે. ચાલો, સ્વાવલંબીમાં બીજો મુદ્દો, ભાઈ તેની અંદર હરિત દ્રવ્ય કે ક્લોરોફિલ હોય છે, અને પરાવલંબી સજીવોમાં હરિત દ્રવ્ય કે ક્લોરોફિલ હોતું નથી. ચાલો, બીજો તફાવત છે પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી સજીવ તો કે યજમાન સજીવ પાસેથી પોતાનો ખોરાક મેળવે, પોષણ મેળવે, જ્યારે મૃતોપજીવી સજીવ મૃત અને સડતા પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવે. પરોપજીવીનું ઉદાહરણ અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે, અને મૃતોપજીવીમાં તો કે મોટા ભાગની બધી જ ફૂગ એ મૃતોપજીવી છે. ચાલો, ત્રીજો તફાવત છે લીલ અને ફૂગ. 2 માર્ક્સની અંદર મિત્રો તફાવતમાં આ કામનો છે. લીલ તો કે સ્વાવલંબી છે, અને ફૂગ તો કે પરાવલંબી અથવા તો મૃતોપજીવી છે. લીલમાં હરિત દ્રવ્ય હોય છે, અને ફૂગમાં હરિત દ્રવ્ય હોતા નથી. ચાલો, પછી છે જોડકા જોડ, જેમાં પહેલું હરિત દ્રવ્ય. તો મિત્રો હરિત દ્રવ્ય કોની અંદર આવ્યું હોય? પર્ણમાં આવ્યું હોય. નાઇટ્રોજન. હવે અહીંયા કોઈને બેક્ટેરિયા લખેલું હશે અથવા તો કોઈને લખ્યું હશે રાઇઝોબિયમ. તો એ રાઇઝોબિયમ એ બેક્ટેરિયા છે. બરાબર, એટલે બીજામાં એ આવશે બેક્ટેરિયા. પ્રાણીઓ, તો પ્રાણીઓ એ પરપોષી કહેવાશે, અને કીટકો એને ખાવા વાળું કળશ પર્ણ. અને બીજું જોડકામાં છે અમરવેલ. તો મિત્રો અમરવેલ એ શું છે? તો કે પરોપજીવી વનસ્પતિ. કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે. બિલાડીનો ટોપ મૃતોપજીવી વનસ્પતિ, અને સ્પાઇરોગાયરા એ શું છે? લીલ છે. બરાબર, ચલો તો આ થઈ ગયા જોડકા. ચલો હવે વાત કરીએ મુદ્દાસર. 11મો પ્રશ્ન, મુદ્દાસર પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં પહેલું છે ટૂંકનોંધ લખો કીટાહારી. મિત્રો તમે સ્વાધ્યાય પોથીમાં લખો તો અક્ષર નાના કરજો, કારણ કે સવાલ મોટો છે, સમાશે નહીં. ચાલો, કીટાહારીમાં વાત કરીએ કે ભાઈ કેટલીક વનસ્પતિ કીટકોનો શિકાર કરી અને તેનું પાચન કરી શકે. કીટકોનો શિકાર કરે અને એનું પાચન કરે તો આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય. કળશપર્ણ, વિનસ મક્ષિપાસ અને ડ્રોસેરા આ કીટાહારી વનસ્પતિઓ છે, જેમાં અહીંયા કળશપર્ણની આકૃતિ તમને આપેલી છે. કીટાહારી વનસ્પતિના છોડ ઉપર કીટકને ભક્ષણ કરવા, મીન્સ કે કીટકને પકડવા માટે ખાસ એક પ્રકારની રચના હોય. જેમ કે આ કળશપર્ણ છે તો એમાં પાંદડામાંથી આ કળશ બન્યું છે, એમ દરેકમાં કોઈને કોઈ કીટકને પકડવા માટેની રચના હોય. આ વનસ્પતિ કીટકનું પાચન કરી અને તેમાંથી પોષક તત્વો છે એને મેળવે, અને આથી વનસ્પતિને લીલા પર્ણો હોય. આવી વનસ્પતિને લીલા પર્ણો તો હોય છે, અને તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે પણ બનાવી શકે છે. પરંતુ આ વનસ્પતિ જે સ્થાને ઉગે છે ત્યાંથી તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી. એવી જગ્યાએ, કારણ કે વનસ્પતિને નાઇટ્રોજન જોવે, દરેક વનસ્પતિને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં જોઈએ, પણ આ કળશપર્ણ, વિનસ મક્ષિપાસ, ડ્રોસેરા આ એવી વનસ્પતિ કે જે સ્થાને ઉગે છે ત્યાં પૂરતા પ્રમાણમાં જમીનમાં પોષક તત્વો નથી. ખોરાક બનાવે પણ પૂરતો નથી બનતો,
અને એટલે આવા કિસ્સામાં એને બીજા પાસેથી પોષણ મેળવવું પડે અને આથી તેની એટલે પોષક તત્વોની પૂર્તિ કરવા માટે તે કીટકોનું ભક્ષણ કરે. બરાબર. હવે ઉદાહરણ કળશ પર્ણની વાત કરીએ તો કે કળશ પર્ણની અંદર પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાય. કળશ એટલે લોટા જેવી રચના અહીંયા આકૃતિમાં તમને દેખાય છે. બરાબર. એનું જે પાંદડું છે એ પાંદડામાંથી આખું આ કળશ બની ગયું. એમાં એક ઢાંકણ જેવી રચના હોય અને આ અંદરનો જે ભાગ છે આ ભાગની અંદર વાળ જેવી રચના હોય. જ્યારે કીટક એની અંદર દાખલ થાય એટલે કીટક વાળમાં ફસાઈ જશે અને પછી ઉપરથી ઢાંકણ થઈ જાય બંધ. હવે કીટક અંદર ફસાઈ ગયું છે પછી આ કીટાહારી વનસ્પતિ એમાંથી પાચક રસો એમની ઉપર સ્ત્રાવ કરે અને એનું પાચન કરી અને એમાંથી પોષક તત્વોને મેળવી લે. બરાબર. તો શું કહે છે તેના અગ્ર એટલે આગળના ભાગે એક ઢાંકણ જેવી રચના હોય છે અને કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય. જ્યારે કીટક કળશની અંદર પ્રવેશે ત્યારે એ કીટક વાળની અંદર ફસાઈ જાય અને એનું જે ઢાંકણ છે ઢાંકણ બંધ થઈ જાય અને ત્યારબાદ કળશ પર્ણ કે કોઈ પણ આવી કીટાહારી વનસ્પતિ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. સ્ત્રાવ એટલે કે મુક્ત કરે અને કીટકનું પાચન થાય છે અને એના પોષક તત્વો પછી એ શોષી લે. બરાબર મિત્રો. તો આ હતું આપણો આ સવાલ કે ભાઈ કીટાહારી વનસ્પતિ વિશેની ટૂંક નોંધ લખો. આ બધું સાફ કરી નાખો અને તમે એકવાર એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર. આ પ્રમાણે છે આખો એ પ્રશ્ન. ચલો અને થોડોક નીચે છે. ઓકે, આટલામાં એ આખો પ્રશ્ન આવી. ચાલો અને બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો મૃતોપજીવી જેમ કે ફૂગ કે ભાઈ કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોતાનામાંથી પોષક તત્વોનું શોષણ કરી અને પોષણ મેળવે. તો આ પ્રકારનું પોષણ એને મૃતોપજીવી પોષણ કહેવાય અને આવી વનસ્પતિ એને મૃતોપજીવી વનસ્પતિ કહેવાય. જેમ કે આ બિલાડીનો ટોપ એટલે કે મશરૂમ છે, બ્રેડ ઉપર જોવા મળતી ફૂગ છે. ઈસ્ટ મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ, મ્યુકર બરાબર બ્રેડ ઉપર જોવા મળતી ફૂગ, આ બધી ફૂગ મૃતોપજીવી કહેવાય. જેમાં ઈસ્ટની વાત કરો તો ઈસ્ટ એક જ કોષમાંથી બનેલી ફૂગ છે. તે કામમાં પણ આવે જેમ કે આથો લાવવા માટે ખોરાકમાં વપરાય. મશરૂમ નામની ફૂગ ખાવા માટે વપરાય છે. પીઝા ઉપર મશરૂમ પીઝા ખાવા જાઓ ને તમે. પછી જે મ્યુકર નામની ફૂગ છે એનો કોઈ લાભ નથી, એ નુકસાનકારક છે. તો મ્યુકર નામની ફૂગ નુકસાનકારક છે. તે વાસી બ્રેડ રોટલી ઉપર છે તે જોવા મળે અને તે સફેદ કે પછી અન્ય રંગના તાતણા એટલે કે પાતળા પાતળા દોરાના સ્વરૂપમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય. નરી આંખે સ્પષ્ટ દેખાય નહીં. હવે ફૂગ છે એના બીજાણુ હોય. બીજ અને બીજાણુમાં ફેર પડે. ઘઉં, બાજરી, મકાઈ, ચણા, વાલ, વટાણા બધા બીજ કહેવાય, પૂરેપૂરા વિકસિત. પણ ફૂગ માટે એવા બીજાણુ નથી, અલ્પ વિકસિત છે એટલે એને બીજ નહીં, એને બીજાણુ કહેવાય. આ બીજાણુ હવામાં તરતા હોય અને જ્યારે તે ભીની અને હૂંફ વાળી સપાટી ઉપર આવે ત્યારે તે અંકુરિત થાય, મીન્સ કે ઉગી નીકળે અને એમાંથી વૃદ્ધિ પામે. અને આવી ફૂગ તો કે અથાણા, બ્રેડ, કપડાં, બૂટ, ચપ્પલ કે પછી બીજી ઘણી બધી વસ્તુ ઉપર ઉગી જાય અને જ્યાં જ્યાં ફૂગ ઉગી જાય એ વસ્તુને શું કરી નાખે તો કે ખરાબ કરી નાખે. બરાબર. તો આ છે મૃતોપજીવી. મિત્રો, મૃતોપજીવી વનસ્પતિ બે ટૂંક નોંધ છે. પ્રથમ સામયિક માટે તમને ટૂંક નોંધ પૂછે તો લગભગ બાકીના કોઈ ચેપ્ટરમાં ટૂંક નોંધ નથી આપી. ટૂંક નોંધ આ બે જ છે. રેડી. તો આનો પણ સ્ક્રીનશોટ તમે પાડી લો. આ મૃતોપજીવી. પછી થોડુંક અહીંયા નીચે છે આટલું. રેડી. ચાલો, તો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.